ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો વાગી ગયા છે 9:30 અને બધા જતા રહ્યા છે. અમે ફ્રી થઈ ગયા. હવે નાસ્તો કરવાનો વારો છે. જો હું ને મમ્મા બેઠા છીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. બધે મારી પૂજા થઈ ગઈ છે, મમ્માની બાકી છે, તો હવે એ કરશે. ભોળેનાથની પૂજા કરીએ અમે રોજ. નીચે શિવલિંગ છે અમારે, અને બિલી છે. બિલીએ જાય રોજે નીચે પાણી રેડવા જાય ને દીવો કરીએ, પૂજા કરીને આવતા રહીએ રોજે. મજા આવે નહીં? હમણાં તો કેટલા વચ્ચે તો બંધ થઈ ગયું હતું નહીં? પહેલાં જતા પાછું વચ્ચે બંધ થઈ ગયું હતું. હા, પહેલાં જતા પછી બંધ થઈ ગયું હતું, પાછું ચાલુ કર્યું છે. પછી મને તો નીચે બેસવાની ના પડી હતી, એટલે હું નીચે જાતી જ નહીં. દાદરા ઉતરવાની ના હતી એટલે આવું છે. થઈ ગયું છે. હવે કપડાં ધોઈ ગયા, કપડાં નાખી દઈએ, પછી નવરા આવ 5 સુધી. ઓલા બધા આવે નહીં કેમ? આ તો દેવ ક્યાં ઓમે વ્રત તો વહેલો આવતો હોય છે. સ્કૂલમાં એ લોકોને એક્ઝામનું સેન્ટર છે ને, એટલે વહેલી છૂટી આપી દેશે. 1 વાગે 12 વાગે છૂટી 12 વાગે છૂટી જશે. 1 વાગે આવશે, કેમ કે 12th વાળાને બપોર પછી હોય ને એક્ઝામ. 3 વાગ્યાનો ટાઈમ હોય એ લોકોનો, એટલે 3 વાગે પહેલાં આપી દેશે રજા. પછી 12 વાળાને ત્યાં હશે. સારું, ચાલો તો નાસ્તો કરી લઈએ, પછી આગળના કામ કરીએ. હેલો, તો જો હું આવી ગયો છું જોબથી, અને હું મમ્મી બિંદુ બેઠા હતા, અને ડિસ્કશન ચાલે છે રસોઈ બનાવવા ઉપર. રોજ એક જ માથાકૂટ, શું બનાવવું શું બનાવવું શું બનાવવાના બોલો. હવે બપોરનું તો આલુ બની જાય, દાળ ભાત નહીં બને. એટલે બિંદુ અત્યારે જ કે છે કે રસોઈ શું બનાવી છે. જો મેં કીધું ભીંડાનું શાક કરી નાખી કીધું અને રોટલી કરી નાખી, સંભારો કરી નાખી. શેનો? કેરીનો? કેરીનો. શું ખાવું છે? હાલે મને બધું હાલે. ખીચડી ખાઈ, ખીચડી કરી નાખશું. ખાવા જોઈએ કે તો બિંદુ. હા, એટલે બધું હાલે કે રીંગણના શાક સિવાય. રીંગણનું શાક મજા આવે. હનુમાન જયંતિમાં જે રીંગણનું શાક હોય ને એ બહુ મજા આવે. ભાવતું નકર રીંગણનું શાક તો બહુ પસંદ. હનુમાન જયંતિનું તો બહુ મજા આવે. હે, મને રીંગણ એક જ ન ભાવે, બીજા બધાય શાક હું ખાઈ લઉં. જો ઓલી બાબુ ગુવાર નહોતું ભાવતું, હું ગુવારે ખાઈ લઉં. રીંગણ તો એક વખત, અને એ શિયાળામાં, અત્યારે ઉનાળામાં તો ન, ગરમીનું તો ભાવે, પણ હું તાર પપ્પા હોય ત્યારે તો એ રીંગણનું જ કરી નાખી. બધાય મને એવું ભાવે, દેશી ટમેટો નાખ્યું હોય ને મસ્ત લાગે. બધાય શાક ભાવે મને. રીંગણ ખાવ તો મને એવું લાગે કે હું નોનવેજ ખાઉં, મને ન ભાવે. હે, હટ. ઓલો શું કરે? હોમવર્ક કરે છે. હોમવર્ક. આજે બેઠો 4 દિવસ થઈ ગયા, રજા હતી, જલસા જ કર્યા. આજે યશ નું પેલું પેપર ગયું ને? હા જ ગયું. ફોન કરીએ કેવું ગયું. બપોર ગઈ હતી મળવા, તું ગઈ હતી? ક્લાસથી એવી રીતે અમે ફોન અત્યારે આવી ગયો તો એ ત્યારે તો ગયો 3 વાગ્યાનો ટાઈમ ને, 3 થી 6. 3 થી 6. જતો હતો. અચ્છા. બારમામાં ને એટલે એનો તો બપોર પછીનો ટાઈમ. અને ઓલો 10મા વાળાને સવારે હોય એવું? હા, 10 થી 12. 10 થી 12 એ લોકો, ઓલા 10 10 થી 1 હોય. 3 કલાકનું હોય હા. ને, બરાબર. એટલે આ લોકોની આ લોકો સ્કૂલમાં છે ને સેન્ટર હતું. 12મા વાળાનું છે એ લોકોને. જો આવી ગયો. વ્લોગ ચાલુ થાય એટલે ઓમભાઈ ગમે ત્યાં હોય હાજર થઈ જ જાય. હો, આવું છે ને કે હાજરી તો આમ આપવી જ પડે ને, તો જ ફેમિલી વ્લોગ કહેવાય કે ને. બ્લોગનો શું મતલબ કોઈ હોય ને. હો શું છે તારા સ્કૂલમાં છે ને. એટલે જ 12 વાગે આવી ગયો. યશ નું તારી સ્કૂલમાં હે નંબર? હા, એમ નહીં, તો અચ્છા, હા. રીટાળવા પાસે છે કેવું? હે, ઈ ઓલી છે સ્વામિનારાયણ સ્કૂલ ને એવું હોય. સરકારી સ્કૂલ એમ. એટલે એ સરકારી સ્કૂલ તો સરકારી સ્કૂલ છે ને, ઓલા આપણે આ ડેનિશભાઈ નું ગામ રહ્યું ને અડદા, એ અડદાની પેલા આવી જાય. એવું છે. હા. એ છે. હાવ કે જૂનું અહીંયા છે. એક છે. હા, અહીંયા છે, અહીંયા એક સ્કૂલ છે, કન્યા છાત્રાલય કે લગભગ એવું કઈક નામ છે. હા હા, તો એનો અહીંયા આવ્યો છે નંબર હા. યસનો. જો 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 કેવડું બગાવું ખાતું. બે સ્કૂલ હતી ને, અલગ હા. અલગ. બીજી કયો દીપક મોસ્ટ ઓફ છે ને બધાને બે જ સ્કૂલમાં હોય. એક સ્કૂલમાં કોક હા, એ તો હોય. અલગ અલગ સ્કૂલમાં જ હોય. ઓલી દૂર છે. હે? બે દૂર હતા પેલા. હા. એ તો ક્યાંય એક પેપર આપીને બીજે જવાનું, ઈ બીજા દિવસે જ જવાનું હા, છે એ ને. તો પછી બે. ઈ લગભગ છે ને છેલ્લા પેપર જ હશે બીજું. હા, છેલ્લા બીજી સ્કૂલમાં એવું બે. જોઈએ.
મારા 12મા ધોરણમાં 3 સ્કૂલમાં નંબર હતા. અને પછી છેલ્લે કોમ્પ્યુટરનું તો એક અઠવાડિયું પછી એક પેપર તો મોડા છે છે એ કઈ ગ્રેડ ઉપર છે ને અંદર. અરે નામ ભૂલી ગયો, સારું જ નામ એ છે. તો આવડે જ. 24 ચોવીસી જ. હા 24 માં હતો, પછી અગ્રવાલમાં હતો, હા અને અહીંયા આપણે કઈ એરું જઈએ હા એ રીત વિસારતા શારદા મંદિર. શારદા મંદિર. 3 હા સ્કૂલમાં નંબર હતો. ઓલા બધે એક જ પેપર ખાલી બીજી સ્કૂલમાં, કોમ્પ્યુટરનું એક જ પેપર અહીંયા શારદા મંદિરમાં હતું, અને ઇંગ્લિશનું એક પેપર ત્યાં બરાબર. અગ્રવાલમાં. Yes, બીજા બધે પેપર અહીંયા. મારું તો ધ્રોલ હતું એમડી મહેતામાં બધાય પેપર 10મામાં, અને 12મામાં જામનગર સેન્ટ આન્સમાં. અમારા ટાઈમે છે ને કોમ્પ્યુટરનું પેપર બીજી વાર લીધું. બહુ હાર્ડ પેપર નીકળ્યું કોમ્પ્યુટરનું પેપર. બધા સ્કોલર સ્ટુડન્ટ હતા ને, અમારે ત્યાં જાઉં તો હું ધ્રોલ જ પડતો, અમારે સેન્ટર અહીંયા જ હતું, જોડિયા નહોતું ત્યારે. બધા 10માની 12માની બધી 12માની જામનગર જવું પડતું. સ્કોલર સ્ટુડન્ટ લોકોને બોલ એક કોમ્પ્યુટરનું પેપર હાર્ડ લાગ્યું હતું. એ લોકો પાસ નહોતા કરી શક્યા, પછી પેપર બીજી વાર જ લીધું. આપણે તો ક્યાંય વાહે આવીએ સ્કોલરમાં. અમે જ નહીં તો પછી હું ખોટું ખેંચ કરું, બરાબર. સારું, ચાલો તારા મમ્મી લોકો રસોઈ બનાવી લે, મારે થોડું કામ છે પતાવી લઉં, પછી મળીએ. કંપનીનું કામ તો જો આવી ગયો વોલીબોલ રમીને, બસ હવે સુવાની તૈયારીઓ કરશું. એક તો આજે કપડાં એવા ધૂળવાળા ભરાઈ રહ્યા કે વાત જવા દો. આજે ગયો હતો ને બાઇક ઉપર, આમ એમ થઈ ગયું ધૂળ ઉડે એટલે આમ ઝાપટીને આપણે શર્ટ કે પેન્ટ કે તો આમ ધૂળ ઉડે એવી ધૂળ. હેલ્મેટમાં એટલી ધૂળ હતી. મેં કીધું એની જાતને આજે તો કીધું કઈડી છે આણે કીધું. બસ જો હવે તો આવું તો હાલ્યા જ રાખશે, ઉનાળો આવ્યો એટલે. સારું, તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.